રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે. તાપમાનમાં પણ જોકે હાલ ડિગ્રીનો નોંધાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં ઠંડીનો ચમકારો હાલ યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદના તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદના તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. 13.3 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન હાલ નોંધાયું છે. ત્યારે આજે અમદાવાદમાં જોકે 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં હજુ પણ ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં 2 ડિગ્રી તાપમાન યથાવત જોવા મળી રહ્યું છે. માઉન્ટ આબુમાં 2 ડિગ્રી તાપમાન યથાવત જોવા મળી રહ્યું છે. સુસવાટા મારતા પવનના કારણે ઠંડીનું જોર વધ્યું છે. સુસવાટા મારતા પવનને કારણે ઠંડીના જોરમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદના તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદના તાપમાનમાં હાલ 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. 13.3 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. ત્યારે આજે અમદાવાદમાં 16 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. કે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. લોકો તાપણાનો સહારો લેતા થયા છે. માઉન્ટ આબુમાં 2 ડિગ્રી તાપમાન યથાવત જોવા મળ્યું છે. જોકે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. લોકો તાપણાનો સહારો લેતા થયા છે. ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. વધુ વિગત સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે. જી અનિતા, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગત? તો અત્યારે હાલ જે અમદાવાદનું તાપમાન છે એમાં 6 ડિગ્રીનો ઘટાડો થયો છે. છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદનું જે તાપમાન છે તેમાં વધારો ઘટાડો થયા કરતો હોય છે, પરંતુ જો વાત કરીએ તો સિઝનમાં પહેલીવાર એવું થયું છે કે જે તાપમાનનો પારો છે એ ગગડ્યો છે અને અમદાવાદનું તાપમાન જે છે એ 13.3 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. એટલે એવું કહેવાય કે અમદાવાદ અત્યારે હાલ ઠંડુગાર બન્યું છે. જો વધારે વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે આગામી દિવસોમાં આ જે તાપમાનનો પારો છે એ વધારે ગગડવાનો છે અને જે હવે દિવસે ને દિવસે ઠંડીનો ચમકારો છે એ વધારે નોંધાવાનો છે તેવું પણ હવામાન વિભાગે કીધું છે. વહેલી સવારના આ દ્રશ્યો છે જેમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાથે જ સુસવાટા મારતા પવનો જે છે તે અત્યારે હાલ ફૂંકાઈ રહ્યા છે. આજે અમદાવાદનું તાપમાન જે છે તે અત્યારે હાલ 16 ડિગ્રી છે, પરંતુ રાત્રિ દરમિયાન આ તાપમાનનો પારો ગગડતો હોય છે અને 13 ડિગ્રી સુધી સૌથી નીચું તાપમાન અત્યારે હાલ અમદાવાદનું નોંધાયું છે. સાથે વાત કરીએ તો નલિયામાં પણ 11 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, ડીસામાં પણ 12.6 ડિગ્રી, સાથે ભુજમાં 14 ડિગ્રી અને વડોદરામાં 15 ડિગ્રી જેટલું તાપમાન છે. એટલે એવું કહી શકાય કે સમગ્ર રાજ્યના દરેક સિટીની અંદર અત્યારે હાલ તાપમાનનો જે પારો છે તે ગગડ્યો છે અને વહેલી સવારથી જ ધુમ્મસ પણ નજરે પડતો જોવા મળી રહ્યો છે. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં 30 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગે જે સંભાવના કરી હતી તે પ્રમાણે આપણે જો વાત કરીએ તો અત્યારે હાલ ધીમે ધીમે તાપમાનનો જે પારો છે તે ગગડી રહ્યો છે અને દરેક રાજ્યમાં અત્યારે હાલ 15 ડિગ્રીથી નીચે જે છે તે તાપમાન નોંધાઈ રહ્યું છે. વધારે વાત કરીએ તો નલિયામાં અત્યારે હાલ 11 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે અને માઉન્ટ આબુમાં તો બરફની ચાદરો છવાઈ ગઈ છે. માઉન્ટ આબુમાં સૌથી વધારે ઠંડી અત્યારે હાલ પડી રહી છે. માઇનસમાં અત્યારે હાલ -2 ડિગ્રી તાપમાન અત્યારે હાલ રાત્રિ દરમિયાન માઉન્ટ આબુમાં નોંધાતું હોય છે. એટલે લોકો જે હોય છે સહેલાણીઓ તે ખાસ અત્યારે હાલ આવા હિલ સ્ટેશન પર જવાનું પણ વધારે પસંદ કરતા હોય છે, કારણ કે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં પણ હવે આજે ઠંડીનો ચમકારો છે તે યથાવત રહેવાનો છે. જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. માઉન્ટ આબુમાં 2 ડિગ્રી તાપમાન યથાવત જોવા મળ્યું છે.